નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. ભરતી નિયમોમાં બદલાવ લાવવા સરકાર તૈયારી કરી રહી છે. વર્ગ 1-2 ની પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફારની વિચારણા ચાલી રહી છે. સંદેશ ન્યૂઝના હાથ લાગ્યો છે સરકારનો ખાનગી પત્ર. જીએડી વિભાગનો તમામ ACS ને આ પત્ર મોકલવામાં આવ્યો છે. ભરતીમાંથી અનુભવની જોગવાઈ નાબૂદ કરવા દરખાસ્ત કરવામાં આવી રહી છે. તો કોઈ પણ સ્નાતક પરીક્ષા આપી શકે તેવી તૈયારી દર્શાવવામાં આવી રહી છે. જીપીએસસી સંયુક્ત પરીક્ષામાં બંને સંવર્ગોનો સમાવેશ કરવામાં આવશે. ખાલી જગ્યાઓ હવે ઝડપથી ભરવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મહત્વના સમાચાર. ભરતી નિયમોમાં મોટા બદલાવની તૈયારી જોવા મળી રહી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, શું વધુ વિગતો? જે રીતે સંદેશ ન્યૂઝના હાથે આ પત્ર લાગ્યો છે, નિયમોમાં મોટા બદલાવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલ, વહીવટી સંવર્ગની જે વર્ગ 1 અને 2 ની પરીક્ષા લેવામાં આવે છે, અત્યાર સુધી આ જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં અનુભવની જોગવાઈ રાખવામાં આવી છે. વર્ગ 1 ની ભરતી કરવાની હોય તો તેમાં 5 વર્ષનો અનુભવ જોઈએ છે. જ્યારે વર્ગ 2 ની ભરતી કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં 3 વર્ષનો અનુભવ જોઈએ છે. આ અનુભવની જરૂરિયાત વહીવટી ભરતી દરમિયાન પણ કરવામાં આવતી હોય છે. પરંતુ સરકાર દ્વારા હવે તૈયારીઓ એવી ચાલી રહી છે કે જે અનુભવની જોગવાઈ છે તેને નાબૂદ કરવામાં આવે. વહીવટી ભરતી જે કરવામાં આવે છે વર્ગ 1 અને વર્ગ 2 ની, એ બંને સંયુક્ત ભરતીમાં અનુભવની જોગવાઈ નાબૂદ કરવા માટેની તૈયારીઓ કરવા માટેની સરકારે હવે કવાયત કરી છે. જીએડી દ્વારા તમામ એડિશનલ ચીફ સેક્રેટરીને આ પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખી અને તમામ ACS ને પોતપોતાના વિભાગની માહિતી આપવા માટેની જાણ કરવામાં આવી છે. જીપીએસસી ને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવી છે અને જીપીએસસી પાસેથી સલાહ માંગવામાં આવી છે કે ભરતી નિયમોમાં જે અનુભવની જોગવાઈ છે તેને રદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. અલબત્ત જીપીએસસી જો કોઈ પણ સલાહ આપે છે તો તેને માનવી કે ન માનવી એ અબાધિત અધિકાર સરકારનો છે. એટલે સરકાર માટે મરજિયાત રહેલી આ સલાહ છે. તેમ છતાં પણ જીપીએસસી પાસેથી સલાહ સૂચન માંગવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝને હાથ આ ખાનગી પત્રવ્યવહાર લાગ્યો છે કે જેના આધારે સંદેશ ન્યૂઝ માહિતી આપી રહ્યું છે. જીપીએસસી વર્ગની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટેના મોટા સમાચાર છે કે જે અંતર્ગત સંદેશ ન્યૂઝ માહિતી આપી રહી છે કે વર્ગ 1 અને વર્ગ 2 ની વહીવટી ભરતી જે થઈ રહી છે તેમાંથી અનુભવ નાબૂદ કરવા માટેની તૈયારીઓ સરકાર કરી રહી છે. જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.